વર્ષા ઋતુ વહમી લાગે. આપણા લોકગીતોએ પણ ગાયું છે. પતિ જ્યારે પ્રદેહમાં જાતો હોય ત્યારે બાય આડી ફરી લોકગીતોમાં એમ કીધું છે કે વર્ષા ઋતુ છે, શ્રાવણ મહિનો છે. પણ શ્રાવણ આવ્યો એ સખી ગન જાડવે નિર્જરા, પણ મને અનરત મયર મોકલે એ મારા કઠણ જો હૈયાનો ઈકન. પણ બાય આડી ફરીને એમ કે નાનાભ માજીની જવું કે છે વીજળી રે, અબ માજીની જવું કે છે વીજળી રે. એ તીણાને માધર બરાબર છે મેઘ ગુલાબી, નહીં રે જાવા દઉં તને, નહીં રે જાવા દઉં હવે નોકરી રે. ભૂંડાને રે જાવા દઉં તને નોકરી રે. શું કામ તને નોકરીએ નહીં જવા દો? આત્મને વાલી સરકારી ના નોકરી રે, આત્મને વાલી દરબારોની ચાકરી રે. પણ મને વાલો તમારો જીવ જ લાવી, નહીં રે જાવા દઉં હવે, નહીં રે જાવા દઉં તુને નોકરી રે. ભૂંડા નહીં રે જાવા દઉં તને નોકરી રે, નહીં રે જાવા દઉં વેરણ ચાકરી. પણ વિરહનો જે મારે પ્રસંગ કહેવો છે, પ્રેમનો જે મારે પ્રસંગ કહેવો છે, કઈ બાઈને વર્ષા ઋતુ વધારે વહમી લાગે? બહુ નાનો એવો પ્રસંગ છે. અનેક રસની વાતો કરવા વાળા માણસો, શાસ્ત્રોના સર્જન કરવા વાળા માણસો, પણ એના માટે એમ કહેવાનું છે પ્રેમના પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા એને કોઈ ભેતું જાણે ભુદરા. અને પ્રેમના પ્રાગવડ હે કંઈક પ્રીતાલુ કોઠી કિયા, પણ ઓલા રાકા રોતા રિયા એને તો કોઈ ભેતું જાણે ભુદરા. નાનો એવો સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલો પ્રસંગ છે. સૌરાષ્ટ્રના જુવાનના લગ્ન થાય છે. લગ્ન થયા પછી જેઠ મહિનો ઉતરી જાય, અહાડના 15 દી વયા જાય, વરસાદ થતો નથી. હૈયામાં લાખ લાખ કોડ લઈને આવવા વાળી ગોવારું છે. એ પત્ની એમ કે છે કે હે પુરુષ, હે જવાન, હે પતિ, હે કંત, સંપત હોય તો ઘર ભલો અને નકર ભલો પરદેશ. સંપત્તિ હોય તો ભલાવાળા ઘર મોડું લાગે, અને જો સંપત્તિ ન હોય તો પુરુષ તો બાવડાના બળ ઉપર પ્રદેશમાં જઈ અને કમાઈ શકે. હાડ મહિનો ઉતરવાની તૈયારી, દુષ્કાળના ઓળા ઉતરવા માંડ્યા. પણ ગાયે મકોડા પ્રખિયા, સ્ત્રીએ ભરીખ્યા બાળ, હવે વળ વેલો લાખા ફલના તારા દેહમાં પીડ્યો ધકા. માવતર પોતાના પૈણા છોકરાને દરછોડી દે એવી પરિસ્થિતિ આવવા માંડી, અને એવા દુકાળના ઓળા ઉતરવા માંડ્યા. પણ કેવો દુકાળ નહીં, દુકાળે ક્યાં ક્યાં ઝપટ બોલાવી. મેલ પડ્યો ચપ નોતરો હુકમ મહારાજનો, આગે કઉ યુગ ને જમાનો રાજનો. ધણી ત્રિલોક ને જે હું ધારવા મોકલ્યો ભગવતી જગત ને મારવા. પણ એને હાથ માર્યા ભેગી મેઘની હલબલી કરી, કોઈ જાતની આવતા કલબલી. કેટલા કેટલા દેશમાં દુકાળે ભરડો લીધો કે કાળે જે દેશના ઘેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવેરો ધડી ત્રોડી અને રેસ વિશે કર્યો. પ્રાચીએ ફોજ લઈ હાથ આટા ફેર્યો, ઓખો મરડો ગેને ચડાવ્યા ગુરુમાં ગયો. હાલારને આવતા પૂર્વમાં ન્યાથી મંડી ગયો ગોંડલે બુબારા પાડવા, અને જૂનાના નિયાથી હલાવ્યા જાડવા. ન્યા રિયોની બળદીઓ કોઈને નાડવા, નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. ગજવી ભુજને માર વાડે ગયો,
થાનકે ઘણો હરાડો થયો, લોટો જોટો કરી માલ સિંધનો લીયો, પછી કરાચી જઈને મુકામ જબરો કયો ને બંદરના વાણ